જય માતાજી મહાદેવ, રામ રામ ડાયરા ને કેમ છો? તો જો મિત્રો આપણે કરી દીધી છે દવા ચાલુ છાંટવાનું. બાકી તો જો મિત્રો કવા આવે માથે, ધીમે ધીમે માથે આવે. આપણે આવી ગયા છે સારવા. તો જો ભાઈ બધું સરે છે. તો મિત્રો આપણને મળી ગયો છે અહીંયા કંટોલાનો વેલો. તો આપણે ઉતારી લઈ જવો અહીંયા છે. જય માતાજી મહાદેવ, રામ રામ ડાયરા ને કેમ છો બધા? મજામાં જ હશે. તો તમારા બધા નવા બ્લોગમાં સ્વાગત છે. તો જો કરી દીધો ટાઈમે બ્લોગ ચાલુ ને ભાઈ આપણે કામકાજમાં માંડવી નેદાઈ ગઈ છે કમ્પ્લેટ. તો જો માંડવી ભાઈ નેદાઈ ગઈ છે ને આમાં દવાઈ છટાઈ ગઈ છે, કટકીમાં બાકી છે. તો આગળ જવાનું છે ને હાથી ચાલુ છે ભાઈ. જો તો અટ્ટા મારું પાઈ જોડી દીધું ભાઈ. જો ચાલુ કરી દીધું હાથી ને બધા ખેડૂતો ભાઈ જો આવવા માંડ્યા બધા. તો ભાઈ આમાં હાથી ચાલુ છે ને કટકીમાં હાલી ગયું છે. તો અટ્ટામાં જોડી દીધું અહીંયા. તો જો ભાઈ હાથી છે ચાલુ. તો ભાઈ આપણે માંડવીન તો નેદાઈ ગઈ છે. તો હવે આપણે કટકીમાં રહી છે દવા છાંટવાની. તો હાલો આપણે અટ્ટામાં જવાનું છે દવા છાંટવા. આમાં તો થઈ ગયું છે, દવા છટાઈ ગઈ મોટા ખેતરમાં. તો હવે કટકી રહી છે બાકી. તો હાલો આપણે અટ્ટામાં જવાનું છે ને છાંટી દેવાની છે કટકીમાં દવા. તો હાલો જઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો જો મિત્રો કટકીમાં કમ્પ્લેટ હાથી હાલી ગયું છે. જો ભાઈ ટીટોડી તો બોલે. તો ભાઈ આમાં તો રેડી કમ્પ્લેટ હાલી ગયું હાથી. તો હવે છાંટવાની છે દવા. તો દવા આપણે છે ભાઈ ઈળની અને પીળી છે, એ બેની દવા છે. બીજો કાંઈ રોગ તો છે નહીં, હજી ઈળની ને પીળાટ છે એની દવા છે. તો આપણે જોઈએ કઈ દવા છે એ. તો એક તો ભાઈ કોરોક છે, જો એક છે કોરોક ને એક છે ભાઈ કોન્ટાપ. જો એક છે કોન્ટાપ. તો બે દવા છે ભાઈ. તો હાલો અટામાં છાંટે રાખી. તો ભરી લીધો છે મિત્રો પોપ ને આપણે કરી દઈએ ચાલુ. ને ભાઈ જો અટાળે આ રીતની છે પીળી. તો આપણે બે કેડે જોવું કેવું દવાનું રિઝલ્ટ આવે. તો જો મિત્રો આ રીતની છે પીળી. તો આપણે પાછા બે કેડે જોવું કેવું રિઝલ્ટ મળે. તો હાલો આપણે છાંટે રાખીએ દવા. તો જો મિત્રો આપણે કરી દીધી છે દવા ચાલુ છાંટવાનું ભાઈ. તો હાલો છાંટી દઈએ પછી જ મળીએ હવે. તો મિત્રો આપણે છાંટી દીધી દવા ને બેઠા છે પાણી પીવા. પાણી પી લીધું છે. તો હવે દવા તો છટાઈ ગઈ છે કમ્પ્લેટ. તો હવે ભાઈ આપણે જોવું બે દી પછી કેવું રિઝલ્ટ મળે. એ એક દવા હતી કોરકો અને બીજી છે કોન્ટાપ. તો એ બે આપણે છાંટી છે. તો હવે આપણે બે દી કેડે જોવું કેવું રિઝલ્ટ મળે. અટાળે તો જો મિત્રો આ રીતની છે પીળી. તો આપણે પાછા બે દી કેડે જોવું કેવું રિઝલ્ટ મળે. તો હાલો હવે પાછા ઘેરે આપણે. બાકી તો જો મિત્રો કવા આવે માથે, ધીમે ધીમે માથે આવે હેલા આવે છે. જો ને મિત્રો આપણે પીપર ગમે એટલી આપણે વાર કાપીએ તોય પાછી કોળાઈ છે. તો આના માટે કોઈ હોય દવા તો જરીક કોમેન્ટ કરી દેજો કે આ દવા નાખે વહી જાય. તો જરીક કોમેન્ટ કરી દેજો. આપણે ઓઇલ અને એસિડ તો નાખીને જોઈ લીધું મિત્રો, પણ એનાથી તો જાતી નથી, પાછી કોળાઈ જ છે. જુઓ હજી આપણે હમણાં કાપી છે ત્યાં પાછી કોળાઈ ગઈ છે. તો કાંઈ આના માટે દવા હોય તો જરીક કોમેન્ટ કરજો. તો જો મિત્રો હવે આપણે હાલવા આવ્યું છે હાથી. હવે યુસેભાઈ અહીંયા ઉથલ ને હેઠા મોસમ રહી છે હવે. બાકી તો આપણે હાલી ગયું ભાઈ હાથી કમ્પ્લેટ. જો તો હાલો ભાઈ હવે હેઠા મોસમને છે લઈ લઈએ. એક હાથી ભાઈ જો અહીંયા હાલે. તો મિત્રો આપણે હાથે હાલી ગયું છે કમ્પ્લેટ ને બધું આપણે છોડી નાખ્યા.
ને આપણે આવી જશે સારવા. તો જો ભાઈ બળદું સરે છે. તો હવે આપણે કલાક જેવું સારીએ પછી આપણે પાછા મેચી આવીએ ગામમાં. તો હાલો સારી લઈએ બળદું. આવી જાઓ તમે પણ બળદું સારવા. જોવો કાંઈ ઘટે જ નહીં ભાઈ. નેળી છે ભાઈ, તો એમાં સારવાના છે આપણે. જોવો તો સરે બળદું, આપણે કરીએ એન્જોય. તો મિત્રો આપણને મળી ગયો છે અહીંયા કંટોલાનો વેલો. તો આપણે ઉતાર લઈએ. જુઓ અહીંયા છે એક, બે ઉતાર લીધા, એક અહીંયા છે. જુઓ કાંઈ ઘટે નહીં ભાઈ, હજી બેગ છે. જુઓ મિત્રો અહીં જરા, તો હાલો ઉતાર લઈએ ફટાફટ. તો જુઓ મિત્રો આપણને એટલા મળી જશે કંટોલા. જુઓ તો જુઓ મિત્રો આપણે સવારમાં આવી ગયો છે વરસાદ, ચાલુ થઈ ગયો છે. જુઓ જો મિત્રો જોરદાર વરસાદ પડે છે. હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, રામ રામ ડાયરાને આવજો, આવજો, બાય.